નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 25 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને એક પણ અગત્યની માહિતી તમારાથી મિસ ન થઈ જાય. હવે ક્વેશ્ચન નંબર 1, ઇન્ડિયા આફ્રિકા ફોરમ સમિટને સ્થગિત કરવાનું મુખ્ય કારણ શું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઇબોલા ફાટી નીકળવો. હવે ભારત અને આફ્રિકન યુનિયને ચોથું ભારત આફ્રિકા ફોરમ સમિટ IAFS4 હાલ માટે મુલતવી રાખ્યું છે. તેનું મુખ્ય કારણ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં ફેલાયેલો ઇબોલા વાયરસનો પ્રકોપ છે. હવે WHOએ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ફેલાવાને પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. હાલનો ઇબોલા બુંદી બુગ્યો નામના દુર્લભ પ્રકારનો છે, જેના માટે માન્ય રસી ઉપલબ્ધ નથી. આફ્રિકન દેશોના પ્રતિનિધિઓની સુરક્ષા અને સંપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરવા સમિટ જે છે એ મુલતવી રાખવામાં આવી છે. આ કારણે નવી દિલ્હીમાં યોજાનાર ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ IBCA સમિટ પણ આગળ ધપાવવામાં આવી છે. હવે ક્વેશ્ચન નંબર 2, ક્વેડ વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં યોજાશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, નવી દિલ્હી. હવે ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની આગામી બેઠક 26 મે 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાશે. બેઠકનું અધ્યક્ષ સ્થાન ભારતના વિદેશ મંત્રી S જયશંકર કરશે. હવે ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના વિદેશ મંત્રીઓ બેઠકમાં ભાગ લેશે. બેઠક સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ પણ યોજાશે અને પ્રતિનિધિઓ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરશે. મુખ્ય ચર્ચાના વિષયોની વાત કરીએ તો મુક્ત અને ખુલ્લો ઇન્ડો પેસિફિક વિસ્તાર, સમુદ્રી સુરક્ષા, મહત્વપૂર્ણ ટેકનોલોજી અને પશ્ચિમ એશિયાના સંકટની અસરો વિશે ચર્ચા કરવામાં આવશે. ક્વેશ્ચન નંબર 3, રાજ્યસભાની 24 બેઠકોની ચૂંટણી ક્યારે યોજાશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 18 જૂન 2026. હવે ચૂંટણીની સત્તાવાર જાહેરાત 1 જૂન 2026ના રોજ થઈ ગઈ છે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 8 જૂન 2026 છે. ચકાસણી 9 જૂને થશે અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન 2026 છે. મતદાન 18 જૂન સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી કરવામાં આવશે. મત ગણતરી 18 જૂન સાંજે 5 વાગ્યે સંપૂર્ણ થશે. 10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેમાં ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકની 4 બેઠકો સામેલ છે. ઉપરાંત મહારાષ્ટ્ર અને તમિલનાડુની ખાલી બેઠકો માટે પેટા ચૂંટણી પણ એક જ દિવસે યોજાશે. હવે ક્વેશ્ચન નંબર 4, બ્રિક્સ બેઠકમાં ભારતે કયા સુધારાની માંગ દોહરાવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, UN સુધારા અને UNSCનો વિસ્તાર. હવે નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં ઇન્ડિયાએ વૈશ્વિક શાસન વ્યવસ્થામાં સુધારાની ફરીથી માંગ ઉઠાવી છે. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં સ્થાયી અને અસ્થાયી સભ્યોની સંખ્યા વધારવાની માંગ છે. એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાને વધુ પ્રતિનિધિત્વ આપવાની માંગણી કરવામાં આવી હતી. હવે IMF અને વર્લ્ડ બેંક એના જેવી વૈશ્વિક નાણાકીય સંસ્થાઓમાં સુધારા કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. WTO આધારિત ન્યાયસંગત અને સર્વસમાવેશક વૈશ્વિક વેપાર વ્યવસ્થા માટે ભારતે સમર્થન આપ્યું છે. ભારતે રિફોર્મ્ડ મલ્ટીલેટરલિઝમ પર ખાસ ભાર મૂક્યો છે. હવે ક્વેશ્ચન નંબર 5, ફિઝિકલ ડિસેબિલિટી ક્રિકેટ ચેમ્પિયનશિપ 2026ના ફાઇનલમાં કઈ ટીમો પહોંચી હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મુંબઈ અને ઉત્તર પ્રદેશ. ટુર્નામેન્ટનું આયોજન બેંગલુરુ ખાતે થયું હતું. ફાઇનલ મેચમાં ઉત્તર પ્રદેશે મુંબઈને 4 વિકેટે હરાવ્યું. ઉત્તર પ્રદેશે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો છે. મુંબઈ અગાઉની ચેમ્પિયન ટીમ હતી. હવે ક્વેશ્ચન નંબર 6, ભારત અને જાપાને કયા ક્ષેત્રમાં સહયોગ કરાર કર્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ક્વોન્ટમ ટેકનોલોજી અને હેલ્થ રિસર્ચ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે સેમિકન્ડક્ટર, ટેલિકોમ અને દવાઓ માટે મજબૂત સપ્લાય ચેન બનાવવા સહકાર કરવામાં આવશે. દુર્લભ ખનિજ અને રેર અર્થ સામગ્રી માટે MOC પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. AI અને લાર્જ લેંગ્વેજ મોડેલ્સ LLMs વિકાસ માટે ઇન્ડિયા જાપાન AI કોઓપરેશન ઇનિશિયેટિવ શરૂ કર્યું છે. હવે બાયોફ્યુલ, બાયોગેસ અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટ માટે નવી ભાગીદારી કરવામાં આવી છે. ઇસરો અને જાક્સા વચ્ચે ચંદ્રયાન 5 ચંદ્ર મિશન માટે પણ કરાર કરવામાં આવ્યો છે. જાપાને આગામી દાયકામાં 10 ટ્રિલિયન ખાનગી રોકાણ કરવાનો લક્ષ્ય જાહેર કર્યો છે. હવે ક્વેશ્ચન નંબર 7, ચંદ્રયાન 3ને કયો પુરસ્કાર મળ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, AIAA ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ. હવે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના ચંદ્રયાન 3 મિશનને
પ્રતિષ્ઠિત 2026 ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એવોર્ડ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ AIAA દ્વારા આપવામાં આવ્યો હતો. ભારત અમેરિકામાં રાજદૂત વિનય ક્વાત્રાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સફળ સોફ્ટ લેન્ડિંગ માટે મિશનને સન્માન મળ્યું હતું. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ચંદ્રની જમીનમાં સલ્ફર સહિત મહત્વપૂર્ણ તત્વોની શોધ કરી હતી. આ AIAA દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ છે. ક્વેશ્ચન નંબર 8. કયા દેશે ભારતના શુક્રયાન મિશનમાં ભાગીદારીની જાહેરાત કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી સ્વીડન. હવે સ્વીડન ભારતના શુક્રયાન 1 મિશનમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારી તરીકે જોડાયું છે. સ્વીડિશ નેશનલ સ્પેસ એજન્સીએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સાથે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. સ્વીડન વેનશિયન ન્યુટ્રલ એનાલાઇઝર VNA નામનું વિશેષ પેલોડ આપશે. હવે આ સાધન સૂર્ય, પવન અને શુક્ર ગ્રહના વાયુમંડળ વચ્ચેની ક્રિયાનો અભ્યાસ કરશે. મિશનનો કુલ ખર્ચ અંદાજે 1236 કરોડ રૂપિયાનો છે. શુક્રયાન 1 મિશનનું લોન્ચિંગ 29 માર્ચ 2028ના રોજ LVM-3 રોકેટ દ્વારા થશે. હવે ક્વેશ્ચન નંબર 9. નેશનલ ટેકનોલોજી ડે 2026ની થીમ શું હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી રિસ્પોન્સિબલ ઇનોવેશન ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2026ની થીમ રિસ્પોન્સિબલ ઇનોવેશન ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ છે. દર વર્ષે 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાય છે. 2026માં પોખરણ 2 પરમાણુ પરીક્ષણની 28મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. થીમ હેઠળ જવાબદાર અને પારદર્શક AI વિકાસ પર ભાર મુકાયો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચેની ડિજિટલ ખાઈ ઘટાડવા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવામાં આવશે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ડીપ ટેક અને ગ્રીન એનર્જી દ્વારા આત્મનિર્ભરતા વધારવા પર ભાર મુકાયો છે. હવે ક્વેશ્ચન નંબર 10. કોમનવેલ્થ ચેસ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ભારત સિંહ ચૌહાણ. હવે ભારત સિંહ ચૌહાણ ફરીથી કોમનવેલ્થ ચેસ એસોસિએશનના અધ્યક્ષ તરીકે 2026થી 2030 કાર્યકાળ માટે સર્વાનુમતે ચૂંટાયા છે. શ્રીલંકામાં યોજાયેલી ચૂંટણીમાં તેમની પુનઃ નિયુક્તિ કરવામાં આવી હતી. હવે ચૌહાણ હાલમાં ફિડે અને એશિયન ચેસ ફેડરેશનમાં પણ મહત્વપૂર્ણ પદો સંભાળી રહ્યા છે. નવા કાર્યકાળ દરમિયાન તેઓ ઓક્ટોબર 2026માં મલેશિયામાં યોજાનારી પ્રથમ કોમનવેલ્થ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપનું નેતૃત્વ કરશે. નવા પદાધિકારીઓમાં અખરામ શ્યાહ મોઅમ્મર ઉબેદસ સનુસી જેઓ મલેશિયાના છે અને તેમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જી લક્ષ્મણ વિજયસૂર્યા જે શ્રીલંકાના છે એમને મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને વિક્કી માગુ જે દક્ષિણ આફ્રિકાના છે એને ખજાનચી તરીકે નિમાયા છે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એને આ વિડીયો અચૂકથી શેર કરી દેજો. અને આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને આવનારી એક પણ અગત્યની વિડીયો આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.